નમસ્કાર, હું પ્રવીણ. કેન્દ્રીય બજેટની પૂર્વ સંધ્યાએ ગુજરાતની સૌથી અનુભવી પેનલ સાથે અમે બજેટ પર ડિસ્કશન માટે તૈયાર છીએ. દરેક બજેટ આવે એટલે સામાન્ય રીતે એક વર્ષે ચર્ચાએ શું મોંઘું થયું, શું સસ્તું થયું, આ ટેક્સમાં બેનિફિટ મળશે કે નહીં, ઘણી બધી વાતો છે. પરંતુ કોરોના કાળ વચ્ચે આ બજેટથી આશા અપેક્ષા વધુ છે. બુસ્ટર ડોઝ ચાલી રહ્યો છે વેક્સિનેશનનો, તો આમ તો મોટા ભાગે ઘણા બધા સેક્ટર, કોર સેક્ટર એવા છે બુસ્ટર ડોઝની જરૂર છે. કેમ કે કોરોના કાળમાં કૃષિ સિવાય તમામ બધા સેક્ટર ડાઉનફોલમાં હતા. તો વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે નિર્મલા સીતારમણ આવતીકાલે બજેટ રજૂ કરશે, ચર્ચાઓ ઘણી બધી છે, આંકડાઓ ઘણા બધા આવશે, આશા અપેક્ષા ઘણી બધી છે, પરંતુ સેક્ટર વાઇઝ અને ખરેખર જે સ્થિતિ છે વર્તમાન સમયમાં ભારતીય અર્થતંત્રની, જે રીતે રિવાઇવ થવાના સેક્ટર શરૂ થયા, જીએસટીની આવક ધીમે ધીમે વધી રહી છે, એ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડના ભાવ પણ વધી રહ્યા છે. જોકે ચૂંટણી છે 5 રાજ્યોમાં, એટલે હાલ પેટ્રોલ ડીઝલના જનતાની લાગણી મુજબ કે ભાવ વધવાની શક્યતા ઓછી છે. પણ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે એગ્રીકલ્ચર, એજ્યુકેશન, હેલ્થ તો ખાસ, કેમ કે હેલ્થ સિસ્ટમ કે હેલ્થનું સ્ટ્રક્ચર આપણે કેટલામાં છીએ, ઢાંચો કેટલો મજબૂત છે. કોરોનામાં આમ તો તમામ વૈશ્વિક રીતે આમ પણ કહીએ કે વૈશ્વિક મહામારી હતી તો તમામે ભોગવ્યું, પરંતુ આપણને ઘણું બધું શીખવા મળ્યું. હવે આ પરિસ્થિતિમાંથી પસાર થયા બાદ હેલ્થ પર કેટલો એડિશનલી ફોકસ થશે, એજ્યુકેશનને પણ અસર પડી છે, ખાસ તો એમએસએમઈમાં પણ માઇક્રો જે ઉદ્યોગકારો છે, સ્ટાર્ટઅપથી લઈને બધું છે, જે અત્યારે જમીની સ્તર પર સ્થિતિ છે, તેમની અપેક્ષાઓ ઘણી છે. અને સાથે સાથે આપણે વાત કરીએ એગ્રીકલ્ચરની, કેમ કે એક વર્ષ કૃષિ આંદોલન પણ ચાલ્યું, તો તેને લઈને ઘણી બધી વાતો, એમએસપીની કમિટીને લઈને ઘણી બધી વાતો થઈ કે હવે બનશે અને બધું જ થશે. તો તમામ પરિસ્થિતિઓમાં અંદાજ મૂકવામાં આવ્યો. આર્થિક સર્વેક્ષણ પણ રજૂ થયું. 2022-23માં દેશનો જીડીપી 8 થી 8.5% રહેવાનો અંદાજ છે. અલગ અલગ સેક્ટરની પણ વાત કરવામાં આવી, સંસદમાં વાત કરવામાં આવી. હવે એક વાત એ પણ નીકળી, હજુ પણ ખર્ચાથી લોકો અંતર જાળવી રહ્યા છે. તો બજારમાં ડિમાન્ડ જે સૌથી મોટો મુદ્દો છે, એક મુદ્દો ચર્ચાયો. અને સર્વેક્ષણ રિપોર્ટમાં મોંઘવારી દર કાબુમાં રહેવાનો આશાવાદ છે, ભલે હાલ 13.56% પહોંચ્યો હોય. બેરોજગારી પર પણ ફોકસ થશે, એ પણ ઘણો મહત્વનો મુદ્દો છે, કેમ કે ખુદ કેન્દ્ર સરકારમાં 8 લાખથી વધુ પદો ખાલી છે, જે મંજૂર જગ્યાઓ ખાલી છે. રોજગારી સર્જનની પણ વાત છે. અનઓર્ગેનાઇઝ સેક્ટરમાં જે સ્થિતિ સર્જાઈ કોરોના કાળમાં અને કોવિડ પહેલા, નોટબંધી અને જીએસટીના કારણે, તે પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. તો આવતીકાલે બજેટમાં ખરેખર શું હશે, એટલો બહુ મોટો સબ્જેક્ટ છે કે મુખ્ય સેક્ટરની માંગ શું છે અને સરકાર કેટલું આપી શકે તેમ છે, અથવા તો આપી શકે એવી સ્થિતિમાં છે, એ પણ મહત્વનો મુદ્દો છે. તો છણાવટથી આપણી સાથે આ જ મુદ્દે ચર્ચા કરવા બજેટની પૂર્વ સંધ્યાએ 3 મહાનુભાવો ઉપસ્થિત છે. ત્રણેય મહાનુભાવોને સ્ક્રીન પર લાવો. અમલદત્ત ધ્રુવ આપણી સાથે સ્ટુડિયોમાં છે. ડોક્ટર જયનારાયણ વ્યાસ લાઈવ કીટથી જોડાશે. વ્યાસ સાહેબ, આપનું પણ સ્વાગત છે. ડોક્ટર હેમંત કુમાર શાહ અર્થશાસ્ત્રી તરીકે જોડાશે. તમામનું સ્વાગત છે. વ્યાસ સાહેબ, આપથી શરૂઆત કરીએ. અવાજ પહોંચી રહ્યો છે મારો? બિલકુલ, લાઉડ એન્ડ ક્લિયર. હેપી ટુ સી યુ આફ્ટર અ લોંગ ટાઈમ સર. સર, આપથી જ શરૂઆત કરીએ. આપથી શરૂઆત કરીએ કે અત્યારની પરિસ્થિતિમાં ડ્યુરિંગ કોવિડ એક તો દેશનું અર્થતંત્ર અને અલગ અલગ કોર સેક્ટરની જે માંગ છે, એક તો એ માંગ અર્થતંત્રને થોડું બરાબર હજુ પાટા પર ચડાવવાનું બાકી છે, અને ઉપરથી જ્યાં સુધી ગવર્મેન્ટની વાત છે, કેટલું આપી શકે એમ છે ને આપી શકે. અલગ અલગ કોર સેક્ટરમાં બુસ્ટર ડોઝની પણ વાત ચાલી રહી છે. તો કયા સેક્ટર પર આપની દ્રષ્ટિએ આવતીકાલે બજેટ આવશે તો ફોકસ થતું જોવા મળી રહ્યું છે? પ્રવીણભાઈ, કેટલાક મહત્વના મુદ્દે હું ચર્ચાની શરૂઆત કરવા માંગુ છું. આપે કહ્યું કે બુસ્ટર ડોઝ, તો આજના ઇકોનોમિક સર્વેમાં એના ઉપર ચોકડી મારી દેવામાં આવી છે. આમ તો કેનેશિયન થિયરી છે કે કોઈ પણ મંદીની સ્થિતિ હોય ત્યારે ખર્ચો વધારવો. અહીંયા
નિર્મલાબેન નવું કન્સેપ્ટ લઈ આવ્યા છે, એ ડિમાન્ડ મેનેજ કરવાના છે. કઈ રીતે કરવાના છે, શું કરવા, આ આર્થિક સર્વેની મેં આટલા બધા આર્થિક સર્વે જોયા હશે, લગભગ 50 જેટલા. એમાં આ સર્વેની વિશિષ્ટતા એ છે કે એ સીધું તારણ તમારી સામે મૂકી દે છે. કેમ થશે, શા માટે થશે, કયા પરિબળોને એમણે લક્ષમાં લીધા છે, કઈ નહીં. અમે કહીએ જ માની લેવાનું તમારે, અને અર્થવ્યવસ્થા ફૂલ ગુલાબી છે એમ સમજીને ચાલવાનું. હવે એમાં તમારો જે એનર્જી બાસ્કેટ છે એ હાઈલી ઇમ્પોર્ટ ડિપેન્ડન્ટ છે. તમારે આયાત કરવું જ પડે, કોલસો આયાત કરવો પડે, ક્રૂડ ઓઇલ આયાત કરવું પડે. હવે નથી એમાં આ યુક્રેનનો જે પરિસ્થિતિ છે એની વાત કરતા, નથી રશિયાના કારણે ક્રૂડ ઓઇલના ભાવ આમ પણ વધી રહ્યા છે, વધશે એની વાત કરતા, નથી અન્ય જે અસમાનતાઓ છે અને એના કારણે ઉભા થતા પ્રશ્નો છે એની વાત કરતા, એ સીધું તારણ પર આવી જાય છે કે આ વખતે 8 થી 8.5% જેટલો જીડીપી ગ્રોથ રહેશે. આપણે માની લેવાનું કે છે એટલે. પણ કેમ થશે, નાણાં ક્યાંથી આવશે? તમે સપ્લાય સાઇડ મેનેજમેન્ટ કરવાના છો તો એ સપ્લાય સાઇડ મેનેજમેન્ટ કરવા માટેનો તમારો પ્લાન શું છે? કેટલાક રૂપિયા સરકાર વાપરશે અને એ મેનેજમેન્ટ કઈ રીતે અમલમાં મુકાશે? આ બધી વાતો આવતીકાલે આપણે રાહ જોઈ રહી. જો કાલે તમને જાણવા મળે તો નસીબદાર, ના જાણવા મળે તો હરિઓમ તત્સત. એટલે આ વખતના ઇકોનોમિક સર્વેમાં સરકાર કે છે અથવા નિર્મલા સીતારામન કે છે અને તમારે માની લેવાનું છે. બાકી એને નથી કિનેશિયન થિયરી સાથે કઈ લાગતું વળગતું, નથી ડિમાન્ડ સપ્લાય મેનેજમેન્ટની સાથે કઈ લેવા દેવા, કઈ જ નહીં. સીધા સ્ટેટમેન્ટ લિફ્ટેડ અપ ફ્રોમ સમબડી સ્ક્રિપ્ટ એન્ડ પ્લેસ બિફોર યુ. એટલે મને પોતાને મૂંઝવણ છે કે આ ઇકોનોમિક સર્વે પરથી આવતીકાલના બજેટ વિશે તારણો શું કાઢવા. અને મને લાગે છે ત્યાં સુધી મારા 2 વિદ્વાન સાથીઓ છે એમની મૂંઝવણ પણ કદાચ આ જ હોય તો નવાઈ નહીં લાગે, અને આ નહીં હોય તો એક સારું માર્ગદર્શન મળશે, એનો આનંદ થશે. ઓકે, બહુ સારી વાત કરી. એના પર જ એક રિએક્શન લઈ લઈએ. અમલદત્ત ધ્રુવ સાહેબ, આર્થિક સર્વેક્ષણ મુદ્દે આપનું પહેલું રિએક્શન, પછી જ આપણે ચર્ચા આગળ વધારીએ. હેમંતભાઈ પણ બાકી છે. નોર્મલ આર્થિક સર્વેક્ષણ છે. એવા કે અગત્યના મુદ્દા વ્યાસ સાહેબે કહ્યું એ પ્રમાણે આમાંથી બહાર આવતા નથી. પણ અત્યારે એક વસ્તુ તો સૌથી પહેલા એ કહેવું જોઈએ કે આટલા કપરા કાળમાંથી આપણે આ ઇકોનોમીને લાઈન ઉપર લાવવામાં સમર્થ રહ્યા છીએ. આટલા મોટા રોગચાળાને આપણે લોકોએ સારી રીતે નાખ્યો છે લગભગ, અને જો 2-3 મહિના સરખું રહ્યું તો ઇકોનોમી આજની તારીખે હજી 2019-2020ના લેવલ પર આવી. એટલે જો જીડીપી જોઈએ તો નોર્મલ રેટ જો 6%નો ગણીએ તો અત્યારે આપણો જીડીપી 12% ઉપર આનાથી હોવો જોઈતો હતો. એ 12%નો આપણને એક તો માર પડ્યો છે, એમાંથી આપણે બહાર આવવાનું છે. આ સમય દરમિયાન ડિસ્પેરિટી વધી છે, એ પણ સર્વવિદિત વાત છે. બીજી વાત એ છે કે ઇન્ફ્લેશન પણ અત્યારે વધી રહ્યું છે અને ક્રૂડના ભાવો વધારે ને વધારે અધ્ધર અને સદ્ધર થતા જાય છે. એટલે આ ઇન્ફ્લેશન ઉપર વધારે જોક આપવો જોઈએ, વધારે ધ્યાન મૂકવું જોઈએ. એ સાથે એમ્પ્લોયમેન્ટ એટલી વધી નથી. 15%નો અનએમ્પ્લોયમેન્ટનો દર. ભારતમાં એમ્પ્લોયમેન્ટ અને અનએમ્પ્લોયમેન્ટના ફિગર કાઢવા જરા અઘરા છે, પણ જે કોઈ પણ સંસ્થાઓએ કહ્યું છે, બધા કહે છે કે અનએમ્પ્લોયમેન્ટ આપણી વધી છે. એટલે આ બધું જોતા MSME સેક્ટર ઇઝ ઓલ્સો ઇન ડિફિકલ્ટી. એટલે આ આર્થિક સર્વેક્ષણે આ બધા મુદ્દાઓ કદાચ વધારે છણાવટથી આપી શક્યા હોત, પણ આપ્યા હશે એવું માની લઈએ. તો આવતીકાલે જોવાનું રહે કે એમણે જે બેકગ્રાઉન્ડ મેડમ ફિનાન્સ મિનિસ્ટરને આપ્યું છે એના ઉપરથી મેડમ મિનિસ્ટર
કઈ જાતની ખીચડી આવતીકાલે રાંધીને આપણને આપશે એ બહુ અગત્યનું એક જોવાની બાબત થઈ રહી છે. એટલે આર્થિક સર્વેક્ષણ મારા હિસાબે નાસીપાસ તો નથી જ કરતું. આપણી ઇકોનોમી પોઝિટિવ ડાયરેક્શનમાં જઈ રહી છે એ બતાવે છે, પણ બહુ જ ડેલિકેટ સ્ટેજ ઉપર છે. આપણે માંડ તાવ ઉતર્યો છે પણ હવે શક્તિ મેળવવાની બાકી છે. એ માટે એ શું કરે છે એક વસ્તુ લાગી રહી છે મને, એટલે આપણે આગળ પણ વાત કરીશું કે ફિસ્કલ ડેફિસિટથી ગભરાવાનું હવે ઓછું કર્યું છે. એના વિશે આની અંદર આર્થિક સર્વેક્ષણમાં મેં જે ઉપરથી જોયું એ પરથી મને ખ્યાલ આવ્યો કે એના વિશે કઈ ખાસ ચર્ચા કરી નથી. એનો અર્થ કે ફિસ્કલ ડેફિસિટ આવે તો વાંધો નહીં, પણ ઇન્વેસ્ટમેન્ટ વધારો, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધારો, લોકોની ડિમાન્ડ વધારવા માટે શું કરે છે એ આપણે જોવાની છે. અને સામાન્ય માણસને વધારે વિશ્વાસ થાય. અમુક સેક્ટરો, ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર એ 2 વર્ષના લેવલ પર અત્યારે માંડ આવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર લગભગ 24% ઉપર હોઈ શકત જો આપણને આ એપિડેમિક નડ્યો ના હોત તો. એટલે સર્વિસ સેક્ટર વધી રહ્યું છે થોડું, એગ્રીકલ્ચર સ્ટેબલ રહ્યું છે, પણ સર્વિસ સેક્ટરની અંદર કઈ સર્વિસીસ વધી છે એ ખાસ આપણે જો જોઈએ તો કોમ્પ્યુટરની સોફ્ટવેરની સર્વિસીસમાં વધારો થયો છે અને અમુક આઇટમના એક્સપોર્ટ્સની અંદર આપણે વધારો કરી શકીએ છીએ. એટલે એટલું બધું આમ જેને કહીએ કે દિશાસૂચક આર્થિક સર્વે હું ના કહું, અને હું એક પેથોલોજીનો રિપોર્ટ કહું છું કે તમને શું શું છે એના વિશે આંકડા આપ્યા છે. હવે તમે ડોક્ટર કેવા હોશિયાર છો અને કઈ દવા આપો છો એ આપણે આવતીકાલે જોવાનું. ઓકે ડોક્ટર હેમંત શાહ, બે રિએક્શન તો લીધા ડોક્ટર જયનારાયણ વ્યાસ અને અમલદત્ત ધ્રુવ સાહેબ પાસેથી. આર્થિક સર્વેક્ષણ મુદ્દે આપની પહેલી કોમેન્ટ, કેમ કે એક વાત કીધી ને વ્યાસ સાહેબે કે કઈ રીતે થશે કે કરીશું એ વાતનું થોડું બાષ્પીભવન છે. કેમ કે એગ્રીકલ્ચરમાં અનુમાન લગાવે છે એના ચાલુ નાણાકીય વર્ષમાં 3.9%. ભલે આપણે આ વર્ષે આવક ડબલ કરવાની વાત હતી એ વાત અલગ છે. અને સાહેબે જે યુક્રેન અને રશિયાની વાત કરી એ વસ્તુને કદાચ ગંભીરતાથી પણ લેવાની જરૂર છે. કદાચ આવી પરિસ્થિતિ સર્જાય, અત્યારે $90 આસપાસ છે, અંદાજો લગાવ્યો છે કે ઇન ફ્યુચર રહેશે $70 થી $75. તો આ બધી વસ્તુઓને આપ કઈ રીતે જોઈ રહ્યા છો આર્થિક સર્વેક્ષણને, આ બજેટની ચર્ચા શરૂ કરતા પહેલા? હું વ્યાસ સાહેબ સાથે ખાસો સંમત થાઉં છું કે આર્થિક સર્વે જે રીતે આખા વર્ષનું જે ડાયગ્નોસિસ કરવું જોઈએ એ ડાયગ્નોસિસ કરતું નથી, અને 8 થી 8.5% વૃદ્ધિ દર રહેશે જીડીપીનો ચાલુ વર્ષે એવું એ કહી દે છે. એટલે મને એ નથી સમજાતું કે આવું શા માટે એને કર્યું છે. એટલે એમાં તો ડિમાન્ડ સાઈડ પણ નથી અને સપ્લાય સાઈડ, બેમાંથી એકે ઇકોનોમિક્સ મને આ આર્થિક સર્વેમાં દેખાતું નથી કે જે મોદી સરકારના અગાઉના સર્વેમાં થોડું ઘણું પણ આપણને દેખાતું હતું. એટલે એક મહત્વનો મુદ્દો એ છે કે આ 8 થી 8.5% જો વૃદ્ધિ દર થાય તો પણ એ સમજવાની આવશ્યકતા છે કે એ 8 થી 8.5% એ ગયા વર્ષે જે 7% ઘટી ગયો હતો ને એ ઘટ્યા પછીનો આ 8 થી 8.5% વૃદ્ધિ દર છે. એટલે એકચ્યુઅલી સ્પીકિંગ આ વૃદ્ધિ દર એ 1-1.5% આસપાસ કે વધુમાં વધુ 2% આસપાસ થઈને ઉભો રહે તો એ તો તમે કોરોના કાળ આવ્યો એ પહેલાનું જે વર્ષ છે 2019-20 એ વર્ષના જે 4.5% જીડીપીનો ગ્રોથ રેટ છે ત્યાં સુધી પણ આપણે પહોંચતા નથી એવું કહી શકાય. એટલે મને લાગે છે કે આમાં નથી ગ્રોથની વાત કે નથી ડિસ્ટ્રીબ્યુશનની વાત, આર્થિક વૃદ્ધિ પણ કેવી રીતે કરવી, શું કરવું આગામી વર્ષ દરમિયાન એનું દિશા સૂચન પણ આપણને મળતું નથી. અને બીજી તરફ તમે જે ડિસ્ટ્રીબ્યુશનના સવાલો ઉભા થયા છે, ખાસ કરીને દેશમાં જે ભયંકર અસમાનતા ઉભી થઈ છે એમાં શું કરવું જોઈએ એના વિશે પણ આર્થિક સર્વેમાં આપણને કશું મળતું નથી. એટલે મને એવું લાગે છે કે આ સર્વે એ કોઈ સામાન્ય વિદ્યાર્થીએ લખેલો પીએચડી નો થીસીસ છે કે શું છે આ, એ સવાલ મને લાગે છે કે બહુ મોટો છે.
પણ બીજા બે મહત્વના મુદ્દા મારે બહુ ટૂંકમાં કહેવા છે, અને તે એ છે કે સરકાર જો ડિમાન્ડ ઊભી કરવા માટે પ્રયત્ન કરતી હોય તો પણ રાજકોષીય ખાત કેટલા પ્રમાણમાં રહે છે અને એ કેવી રીતે ખાતનો ઉપયોગ કરે છે એ વધારે મહત્વનું છે. હું માત્ર કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ ઉપર જોક નથી આપતો. મૂડી ખર્ચ થાય પણ કેવા પ્રકારનું મૂડી ખર્ચ થાય છે એ મહત્વનું છે. કારણ કે બહુ મોટા બિગ ટિકિટ પ્રોજેક્ટ તમે ઉભા કરો તો એમાં રોજગારી ઊભી નથી થતી. મૂડીરોકાણ 6% થાય, રોજગારી બહુ ઓછી ઊભી થાય. એટલે રોજગારી ઊભી કરવા ઉપર, અને જેને ગેઇનફુલ એમ્પ્લોયમેન્ટ કહે છે, લાભદાયી રોજગારી એટલે ગરીબી દૂર કરનારી રોજગારી ઉપર વિશેષ ભાર આપવાની જરૂર છે. આપણે માત્ર રોજગારી વધારી દઈએ તેથી ગરીબી દૂર થશે એવી પણ એક ધારણા છે. ખરેખર એ સાચી ધારણા નથી. એટલે હું બેકાર હોઉં અને રોજના 300 રૂપિયા પ્રાપ્ત થાય એવી રોજગારી મળે તો મારી ગરીબી ઘટે છે, પણ ગરીબી દૂર નથી થતી. એટલે ગરીબી દૂર કરવા માટે રોજગારી ઊભી થાય એવા પ્રકારના પ્રયત્નો કરવા જોઈએ, જેનો દિશા નિર્દેશ આપણને આ આર્થિક સર્વેમાંથી પ્રાપ્ત થતો નથી. આ એક અગત્યનો મુદ્દો. અને બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે રીતે ફુગાવાનો દર ઊંચો ગયો છે એને પરિણામે સામાન્ય લોકોના બજેટમાં બહુ મોટો પ્રોબ્લેમ ઉભો થયો છે. દેશના બજેટમાં તો પ્રોબ્લેમ ઉભો થાય જ, બહુ સ્વાભાવિક છે. પણ આમ આદમીના બજેટમાં ભારે મોટી સમસ્યા ઊભી થઈ છે અને એ સમસ્યાનું નિવારણ કેવી રીતે કરવું એને વિશે સરકાર બહુ જાજુ વિચારતી નથી. માત્ર 2 રૂપિયા કિલો ઘઉં, 3 રૂપિયા કિલો ચોખા જે જાહેર વિતરણની દુકાનોએથી આપવામાં આવે છે એ મફત આપી દો તમે, તેથી કામ નથી પતતું. એનું કારણ છે કે એમાં તો 100-125 રૂપિયાની તમે રાહત આપી છે એક પરિવારને, એનાથી વધારે રાહત નથી આપી. તો એ મને લાગે છે કે બહુ મહત્વનો મુદ્દો છે. અને આ અસમાનતા ઘટાડવા માટે સરકાર કયા કરવેરા નાખવા માંગે છે, કરવેરામાં વધારો કરવા માંગે છે કે નહીં, ધનવાનો ઉપર વધારે વેરા નાખવા માંગે છે કે નહીં, એ બધી બાબતો આપણને ખરેખર તો આર્થિક સર્વેમાંથી મળવી જોઈતી હતી. પણ એવું બધું કશું મળ્યું નથી. એ એક હકીકત છે. ઓકે, ચલો આર્થિક સર્વેક્ષણ પર એક રિએક્શન થયું. વ્યાસ સાહેબ, આપથી જ શરૂઆત કરી હેલ્થ સેક્ટરની, કેમ કે હેલ્થ ઇમરજન્સીમાંથી પસાર થઈ રહ્યા છીએ આપણે અને એ સમયે બજેટ આવી રહ્યું છે. પ્રી બજેટમાં જ્યારે માલવણકર સાહેબ હતા ત્યારે એને એમ કહ્યું હતું કે આપણે રૂરલ પર ફોકસ કરવાની જરૂર છે, અથવા તો રિસર્ચ માટે કેટલા પૈસા વપરાય છે, અથવા તો આપણી પાસે શું ઓડિટ કે સાચા આંકડાઓ છે. એને એક આંકડો કયો હતો કે માત્ર ખાલી તમે જો ફૂલ ટાઈમ નર્સની જ વાત કરો રૂરલમાં, જો આપણે હેલ્થ પર ફોકસ કરવાની વાત આવે તો અત્યારની પરિસ્થિતિમાં તો 20,000 કરોડનું પ્રોવિઝન કરવું પડે. તો આ પરિસ્થિતિમાં સાહેબ, આપના મતે, આપ પૂર્વ આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છો, આપના મતે અત્યારના સમયના બજેટમાં હેલ્થ પર શું ફોકસ થવું જોઈએ, અથવા તો શું થતું દેખાઈ રહ્યું છે આ બજેટમાં આવનાર 1 વર્ષ માટે? પ્રવીણભાઈ, આરોગ્ય અને શિક્ષણ આ બે એવા વિભાગ છે કે જેના માટે તમે જેટલી જોગવાઈ કરો તેટલી ઓછી છે. પણ જોગવાઈ થાય છે કેટલી? આરોગ્ય માટે રાષ્ટ્રીય સ્તરે 0.3% અને રાજ્યના સ્તરે 1%. હવે આ વધતી જતી કિંમતો સાથે અને આ પ્રકારની મહામારી ચાલતી હોય ત્યારે એ પૈસા તમે માત્ર રસીકરણમાં જ વાપરવાના હો તો આરોગ્યને લગતા અનેક વિભાગો છે. એમાંનો મોટામાં મોટો વિભાગ છે તે કુપોષણ છે. અને કુપોષણ માટેની જોગવાઈ કેટલી કરશો એની તો મને કઈ શક્યતા જ નથી દેખાતી. કારણ કે નિર્મળાબેને આ સર્વેમાં પહેલા જ ઝાટકે કોઈ પ્રકારનો સ્ટિમ્યુલસ આપવામાં આવશે એનો છેદ ઉડાડી દીધો છે. એટલે કોઈ સ્ટિમ્યુલસ તો આપવાના નથી. રેગ્યુલર બજેટમાં તમે 1% આપવાના હો તો આજના તારીખે જે કંઈ એની તકલીફો છે વત્તા ફુગાવો છે તો ખરેખર કેટલું મળશે આરોગ્ય માટે? એટલે આપણે અપૂરતી જોગવાઈઓ કરીએ છીએ. અપૂરતી જોગવાઈ કર્યા પછી કોઈ એક જ મુદ્દાને આપણે
ટાર્ગેટ મુદ્દો બનાવીએ છીએ, બનાવવો પડે. મહામારી ચાલે છે એટલે તમે રસીકરણ કરો, જરૂરી છે, અને સારી રીતે સરકારે કામ સુપેરે કર્યું છે, માટે સરકારને અભિનંદન આપવા જોઈએ. પણ બાકીનાનું શું બધાનું? તમે ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામ છે કે તમારા કુપોષણને લગતા કાર્યક્રમો છે, બહેનો માટેના જે કાર્યક્રમો છે, આ બધા કાર્યક્રમો માટે તો તમે કશું આપી જ નથી શકવાના. એટલે એક આ મહામારી આવી એણે આખું બજેટ એ રીતે ખેંચ્યું એક બાજુ કે બાકીના બધા જ જે એના તબકા છે એમાં તમે કંઈ નહીં આપી શકો, અને નહીં આપી શકો એટલે એક બાજુ મહામારીને તમે ક્યાંક કાબુમાં લેશો તો બીજા 17 જગ્યાએ તમે આરોગ્યને સામે જોખમરૂપ એવી પરિસ્થિતિનું નિર્માણ કરશો. એટલે આરોગ્ય બાબતની જોગવાઈઓ કેટલી હશે તો ક્યાંય ખબર નથી પડતી, પણ એટલું ખબર પડે છે આમાંથી કે કશું સરકાર વરસી જવાની નથી, બધું તમારે ઊભું કરવાનું છે અને તેરે પૂન તેરે દ્વાર એ રીતે વાપરવાનું છે. પ્રવીણભાઈ જી, તો હેલ્થની વાત કરી અમલદત્ત ધ્રુવ સાહેબ, હેલ્થની આગળ પણ વાત કરીશું, પણ જે દર વખતે આવે છે ને 2014 થી કે વર્ષે 2 કરોડ નોકરીઓ આપીશું, પણ હાલમાં કેન્દ્ર સરકારમાં જ 8 લાખથી વધુ નોકરીઓ ખાલી છે. હવે રોજગારી સર્જનનો એક બહુ મોટો પડકાર છે આ પરિસ્થિતિમાં. આપણે એમએસએમઈ સેક્ટરમાં પણ માઇક્રો જે ઇન્ડસ્ટ્રીઝ છે એ વધુ રોજગારી આપે છે, અને જ્યાં સુધી પડતીની વાત આવે ત્યાં સુધી માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ ને પણ સૌથી વધારે પડતી લાગી છે. તો આ પરિસ્થિતિમાં તમે કયા પડકારો માનો છો અત્યારની સ્થિતિએ? જો ગ્રાસરૂટ પરથી આપણે બેઠા કરવાની વાત હોય, ભલે આપણે ટ્રિલિયન બાદમાં વાત કરી લઈશું, પણ જે ધીમે ધીમે ગાડી પાટા પર લાવવાની વાત છે, રોજગારી જે બેરોજગાર થયા છે, બેરોજગારી દર ઘટાડવાની વાત છે, કેમ કે મોંઘવારી 13.56 પહોંચી છે સાહેબ, અને બેરોજગારી દર પણ ચિંતાજનક છે, સતત વધી રહ્યો છે. તે પણ એક બહુ મોટો પડકાર, કેમ કે કૃષિ પછી એમએસએમઈ થી ઘણી બધી અપેક્ષા છે કે રોજગારીનું સર્જન થાય. આપણે રોજગારી અને એમએસએમઈ સેક્ટરની વાત કરીએ તો એમએસએમઈ સેક્ટર અત્યારે બહુ મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવી રહ્યું છે, કારણ કે ટુ અ મેજર એક્સટેન્ટ એમએસએમઈ સેક્ટર મોટી ઇન્ડસ્ટ્રી ઉપર આધારિત છે. એ ઉપરાંત પાયાની ડિમાન્ડ ઉપર એ લોકોના ગ્રોથનો ઘણો આધાર રહેલો છે. તમે જુઓ તો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સની અંદર જઈએ તો કેટલા યુનિટો અત્યારે બંધ થઈ ગયા છે, અને કેટલા યુનિટો અત્યારે બેંકની સાથે ઓવરડ્રોન પોઝિશનની અંદર છે. એ બધું જોતા એમએસએમઈ સેક્ટરમાં ફાઇનાન્શિયલ ક્રંચ ઘણો અત્યારે અનુભવાઈ રહ્યો છે, અને આની સીધી અસર એમ્પ્લોયમેન્ટ ઉપર પડે છે, કારણ કે દે આર ધી બિગેસ્ટ એમ્પ્લોયર એનીવે. અત્યારે લગભગ 95 થી 98% ઇન્ડસ્ટ્રીયલ યુનિટ એમએસએમઈ સેક્ટરમાં આવે છે. એટલે એ લોકો જ્યારે ડિફિકલ્ટ સિચ્યુએશનની અંદર હોય ત્યારે નેચરલી આખી ઇકોનોમી ઉપર એની અસર બહુ મોટી થવાની. અને એ જોતા મારા હિસાબે આવતીકાલના બજેટની અંદર એ લોકોની લિક્વિડિટી અને એ લોકોની ફાઇનાન્શિયલ ક્રાઇસિસ જે છે તે સુધારવા માટે કંઈક પગલાં લે એવું મને લાગી રહ્યું છે. જો કે આ ઇકોનોમિક સર્વેમાં તો એ અંગે ખાસ વાત કરવામાં આવી નથી. અને એમ્પ્લોયમેન્ટની વાત કરીએ પહેલા બીજી વસ્તુ કે અત્યારે નાણાં એ લોકોના અટવાઈ ગયા છે. મારા હિસાબે એમએસએમઈ સેક્ટરને જો વધારે પૈસા જો તમારે એ તરફ ઢાળવા હોય તો એ લોકોના અટવાયેલા નાણાં કે અને એની અંદર મોટામાં મોટો વાલ્વ તો સરકારે ખોલવાનો છે. જે પેમેન્ટ થવામાં જે ડિલે થઈ રહ્યું છે, તો જો મોટા પેમેન્ટોની આ ડિલે ઓછું કરવા માટે જો પગલાં, કારણ કે ફિસ્કલ ડિપોઝિટથી આપણે હવે ગભરાતા નથી. ધારો કે થોડી ફિસ્કલ ડેફિસિટ કરવી પડે તો એ વાંધો નહીં, પણ જો એ પ્રમાણે નાણાંની છૂટ જો એમએસએમઈ સેક્ટરની અંદર કરવામાં આવશે તો ચોક્કસ ઇટ વિલ રિઝલ્ટ ઇન ટુ મોર ડિમાન્ડ, અને દેટ વિલ બી અ વેરી મેજર સ્ટેપ towards helping the MSME sector. સર, આ શો પહેલા એમએસએમઈ સેક્ટરના લોકો સાથે વાત થઈ તો એક કેવું હતું, એક નાની વસ્તુ કે ઇન્સેન્ટિવની જ્યારે વાત આવે તો કે 26 મોટા જે ઉદ્યોગો છે એને મળે છે તો માઇક્રો માટે શું? એટલે એ પરિસ્થિતિ તેમના પણ પ્રશ્નો છે, પણ એ પ્રશ્નો સામે અપેક્ષાઓ પર કેટલું ખરું ઉતરે છે બજેટ? માર્ક્સ તો આવતીકાલે બધા પૂછી લેશે, પણ એક બ્રેક માટે રોકાઈશું. હેલ્થની વાત થઈ, હેલ્થ પર આગળ ડિસ્કસ કરીશું. કૃષિની વાત બાકી છે, એજ્યુકેશનની વાત બાકી છે.
કેમ કે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે. ડિસેમ્બર 2021માં 7.91% બેરોજગારી દર પહોંચ્યો. કેન્દ્ર સરકારમાં નીતિ આયોગ સહિતના વિભાગોમાં જો મંજૂર જગ્યાઓ ખાલી હોય તો આપણે બીજી જગ્યાએ રોજગારીનું સર્જન પણ કરવાનું છે. તો કૃષિ અને સાથે સાથે જે નાના ઉદ્યોગો છે તેની અપેક્ષા ને ત્યાંથી રોજગારીનું સર્જન થાય અને ગાડી પાટા પર આવે તે તરફ કેટલું ફોકસ હશે. જે રીતે આર્થિક સર્વેક્ષણની તો તમામ નિષ્ણાંતોએ વાત કરી કે કોઈ ક્લિયર વસ્તુ દેખાતી નથી, ક્યાંથી આવશે, કઈ રીતે થશે તેનો કોઈ ફોડ પડતો નથી. વધારે ફોડ પાડવાનો પ્રયાસ કરીશું. બજેટ 2022 આવતીકાલે અપેક્ષાઓનો પટારો ખુલશે, એમાંથી શું નીકળશે આવતીકાલે ખબર પડશે. પરંતુ બ્રેક બાદ ચર્ચા આગળ વધારીએ. બ્રેક પહેલા રોજગારીનો મુદ્દો ટચ થયો, હેલ્થનો મુદ્દો ટચ થયો અને શરૂઆતમાં આર્થિક સર્વેક્ષણની વાત કરવામાં આવી કે આર્થિક સર્વેક્ષણમાં કંઈ ક્લિયર કટ દેખાઈ રહ્યું નથી, કઈ રીતે ક્યાંથી શું થશે. તો આવતીકાલના બજેટની શું એક ઝલક છે આર્થિક સર્વેક્ષણ, એ પણ એક મુદ્દો છે. ડોક્ટર હેમંત શાહ આપણી સાથે છે. ડોક્ટર હેમંત શાહ, વ્યાસ સાહેબે જે રીતે વાત કરી કે ઠીક છે કે જોગવાઈઓ તો કરી દો, પણ એક ચલો મેજર એક વાત ઉપર ફોકસ કરવું પણ પડે, પણ બાકી બધી વસ્તુઓ પણ છૂટી જાય છે. એક તો ઇમ્પ્લિમેન્ટેશન. મૂળ વાત સાહેબ કૃષિ અને રોજગારી. કૃષિમાં અપેક્ષાની વાત આવી રહી છે, કૃષિના ઘણા બધા ઇશ્યુઝ પણ છે, ઘણા બધા ચલો રિફોર્મ આવ્યા, તેનો વિરોધ થયો, કૃષિ કાયદાઓ પાછા ખેંચાયા. આ પરિસ્થિતિમાં એમએસએમઈ સેક્ટરમાં માઇક્રો અને કૃષિ જે રોજગારી ઉપરથી જ આપણે વાત આગળ શરૂ કરીએ, જે અત્યારની સ્થિતિ છે બેરોજગારીની, તેને આપ કઈ રીતે ટ્રિગર કરી રહ્યા છો અને તેને લઈને આપના સજેશન શું છે કે આ પ્રકારના 4 કે 5 મુદ્દાઓ છે જેના ઉપર કદાચ રોડમેપ તૈયાર થાય અથવા તો ઇમ્પ્લિમેન્ટેશન થાય? કેમ કે બેરોજગારીનો પ્રશ્ન જો વિકરાળ બનશે તો સ્થિતિ વધારે ખરાબ થતી દેખાઈ રહી છે અર્થતંત્રની સામે. જ્યાં સુધી બેકારીને લાગે વળગે છે ત્યાં સુધી મારે 2 મુદ્દા કહેવા છે. એક મુદ્દો એ છે કે એમએસએમઈ સેક્ટરને જે પ્રકારની રાહતો આપવામાં આવી છે, તો એ જે રાહતો છે એ ખરેખર એમએસએમઈ સેક્ટરના કયા એકમોને મળી છે એ બહુ મહત્વની બાબત છે. એટલે બહુ જ નાનું રોકાણ જેમાં થાય છે એને જ્યાં રોજગારી મળે છે, એ નાનું રોકાણ કરનારા લોકોને કેટલા પ્રમાણમાં લાભ થયો સરકારના રાહતના પગલાથી, અને મોટું રોકાણ મધ્યમ એકમો જ્યાં છે એમને કેટલા પ્રમાણમાં ફાયદો થયો, આ વધારે મહત્વનું છે. કારણ કે ઓછા રોકાણે જેમને રોજગારી પ્રાપ્ત થાય છે એવા રોકાણ ઉપર સરકારે વધારે ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. મને એમ લાગે છે કે આપણી જે બેકારી છે એનો એક અગત્યનો મુદ્દો એ છે કે એ ટેકનોલોજીને પરિણામે ઊભી થતી બેકારી છે. એક રીતે જોઈએ તો બીજા ઘણા બધા પરિબળો છે, પણ ટેકનોલોજી જ એવા પ્રકારની આવી રહી છે કે જેને પરિણામે બેકારી ફેલાય છે. સરકાર આના વિશે ખરેખર કોઈ ગંભીરતાથી વિચારે છે કે કેમ, એના વિશે મને શંકા છે. બીજો અગત્યનો મુદ્દો એ છે કે જે મહત્વનો કાયદો છે નરેગા, આ કાયદા હેઠળ 100 દિવસની રોજગારી પૂરી પાડવા માટેનું વચન કાયદામાં આપવામાં આવ્યું હોવા છતાં પણ સરકારે કોરોનાના વર્ષ દરમિયાન ગયા વર્ષે માત્ર 51 દિવસની રોજગારી પૂરી પાડી છે. આ સરકારની વેબસાઇટ ઉપર આપણને જોવા મળે છે. અને ઘણા બધા રાજ્યો એવા છે ગુજરાત સહિતના કે જેમાં 50 કરતા પણ ઓછા દિવસની રોજગારી પૂરી પાડવામાં આવેલી છે. તો તમે જો એમાં વધારે ખર્ચ કરવાનું નક્કી કરો, એટલે જો કાયદા મુજબની 100 દિવસની રોજગારી આપવાની હોય તો તમે જેટલા પ્રમાણમાં અત્યારે ખર્ચ કરો છો એના કરતા બમણું ખર્ચ કરવું પડે. બજેટમાં શું આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું કાલે. બીજો એક અગત્યનો મુદ્દો જે છે તે એ છે કે શિક્ષણ અને આરોગ્યના સંદર્ભમાં મારે ખાસ વાત કરવી છે, કારણ કે એ પણ રોજગારીના સંદર્ભમાં બહુ અગત્યના મુદ્દા છે. તમે જુઓ, શિક્ષકોની ભરતી ના થાય, બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી ના થાય, એવી જ રીતે નર્સોની ભરતી ના થાય, ડોક્ટરોની ભરતી ના થાય, કમ્પાઉન્ડરની ભરતી ના થાય, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પિટલોમાં સફાઈ કામદારોની ભરતી ના થાય, એવી ભયંકર સમસ્યાઓ ગુજરાતમાં પણ છે અને આખા દેશમાં પણ સરકારી હોસ્પિટલોના કિસ્સામાં છે. હવે શિક્ષણની વાત કરીએ તો તમે જુઓ કે ગયા વર્ષે એટલે 2020-21માં શિક્ષણ માટેનું જે ખર્ચ બજેટમાં અંદાજવામાં આવ્યું હતું એ 99,000 કરોડ રૂપિયાની આસપાસ હતું. અને પછી જયારે
ચાલુ વર્ષનું બજેટ આવ્યું ને ત્યારે એ ઘટાડીને અંદાજ કરી નાખ્યો 85,000. એટલે એનો અર્થ શું થયો કે 14,000 કરોડ રૂપિયાનો ઘટાડો થયો ગયા વર્ષે. હવે ગયા વર્ષે જયારે કોરોના ખૂબ હતો ત્યારે આરોગ્યના ખર્ચમાં વધારો થયો. એ 74,000 કરોડ રૂપિયા 67,000 કરોડ રૂપિયા જેટલો અંદાજ મૂકેલો અને ખર્ચ આવ્યો છે 82,000 કરોડ રૂપિયા. આ સુધારેલો અંદાજ છે. એનો અર્થ એવો થયો કે એમાં 14,000 કરોડ રૂપિયાનો વધારો થયો. એટલે કર્યું શું સરકારે કોરોનાના કાળ દરમિયાન કે શિક્ષણમાં 14,000 કરોડ રૂપિયાનો ખર્ચ ઘટાડી દીધું અને આરોગ્યમાં નાખી દીધું. એટલે આમ જુઓ તો કશું કર્યું જ ના કહેવાય. ન શિક્ષણ વિશે કર્યું કહેવાય, ન આરોગ્ય વિશે કર્યું કહેવાય. હવે ચાલુ વર્ષનો આંકડો તમે જુઓ તો જે 99,000 કરોડ રૂપિયાનું બજેટ હતું ગયા વર્ષનું, એમાં શિક્ષણમાં આ વર્ષ માટે 93,000 કરોડ રૂપિયા કરી નાખ્યા. એટલે લગભગ 6,000 કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો. અને જે 82,000 કરોડ રૂપિયાનું સુધારેલો અંદાજ હતો આરોગ્યને માટે, ખબર છે કે કોરોના કાળ છે, ખબર છે કે ત્રીજો મોજું આવવાનું છે કોરોનાનું, તેવા સંજોગોમાં પણ એ 82,000 કરોડ રૂપિયાથી ઘટાડીને 74,000 કરોડ રૂપિયાનો અંદાજ મૂકી દીધો. ખબર નથી હવે વાસ્તવિક ખર્ચો કેટલો થશે અથવા સુધારેલો અંદાજ કેટલો આવે છે. આ આંકડા જ બહુ સ્પષ્ટ કરે છે કે ભારત સરકારને, અથવા જરા રાજકીય રીતે બોલું તો મોદી સરકારને શિક્ષણ અને આરોગ્યની કશી ચિંતા જ નથી. નિર્મલા સીતારામન જયારે ભાષણ આપે છે ત્યારે એમ કહે છે કે અમે લગભગ 2.25 લાખ કરોડ રૂપિયા આરોગ્ય પાછળ ખર્ચીએ છીએ. સરકારનો પોતાનો દસ્તાવેજ એવું કહે છે, આ રહ્યો આ દસ્તાવેજ, જેમાં એ બતાવે છે કે સ્વાસ્થ્ય માટે એટલે આરોગ્ય માટે 74,602 કરોડ રૂપિયા ખર્ચ્યા. હવે આપણે નિર્મલા સીતારામનનું ભાષણ સાચું માનવાનું કે પછી આ દસ્તાવેજ સાચો માનવાનો? આ સવાલ મને લાગે છે કે બહુ ગંભીર છે. આપણે મોટે ભાગે જે ચર્ચા થાય છે તે કરવેરાના સંદર્ભમાં થાય છે, છાપાઓમાં કે ટીવી ચેનલો ઉપર, કે આમાં કરવેરા વધ્યા, આમાં કરવેરા ઘટ્યા, કઈ વસ્તુ સસ્તી થઈ ને કઈ વસ્તુ મોંઘી થઈ. પણ મને લાગે છે કે સરકાર શામાં ખર્ચ કરી રહી છે તે વધારે મહત્વનું છે ને એના ઉપર વિશેષ ચર્ચા કરવાની આવશ્યકતા રહે છે. ઓકે, વ્યાસ સાહેબ, જે હેમંતભાઈએ વાત કરી કે આમાં શું છે, ઘણી વખત હેડલાઇન માટે અલગ આંકડો હોય. પહેલેથી ઘણી વખત હું કહું છું કે પીએમ કિસાન સન્માન નિધિ 2020માં 75,000 કરોડ આપીશું, રિવાઇઝ થઈને 48,000 કરોડ આવી જાય એટલે એટલો ચર્ચાય નહીં આંકડો. તો સાહેબ, કૃષિ, હેલ્થ અને એજ્યુકેશન જે અત્યારે વર્તમાન સ્થિતિ છે, આપની એક્સપેક્ટેશન શું છે અથવા તો સજેશન શું છે? કેમ કે અત્યારની પરિસ્થિતિએ મોંઘવારીથી લઈને, બેરોજગારીથી લઈને જે વર્તમાન સ્થિતિમાં આપણે છીએ, ત્યાં અમુક જે કોર સેક્ટર છે તે એવી સ્થિતિમાં છે કે તેને રિવાઇવ તો ઠીક, પણ પાટે ચડાવવાની જરૂર છે. એમાં કૃષિ પણ છે. જી પ્રવીણભાઈ, વાત આખી આપણી પોતાની નિષ્ઠા સાથે જોડાયેલી છે. આપણે ખરેખર શું કરવા માંગીએ છીએ? વધારે રોજગારી કયા રૂટથી આપણે ઊભી કરવા માંગીએ છીએ? કોઈ પણ સરકાર આવનાર સમયમાં સરકારી નોકરીઓ ઊભી કરી અને બેરોજગારીનો પ્રશ્ન હલ કરી શકવાની નથી. આ ખબર હોવા છતાં પણ નિર્લજ્જતાપૂર્વક જે તે સરકારો, અને આમાં કોઈ સરકાર અપવાદ નથી, આંકડાઓ જાહેર કરે છે અને આપણે એવા ભોળા માણસો છીએ કે આપણે માનીને ચાલીએ છીએ. કેટલાક લોકોને એમાં આંદોલન કરવા માટેનો મસાલો મળી રહે છે એટલે એમની રોજીરોટી પાકે છે. બાકી સરવાળે નથી વિદ્યાર્થીનું ભલું થતું, નથી શિક્ષણનું ભલું થતું. આવડા મોટા દેશમાં પહેલી સંસ્થા એ દુનિયાના માપદંડ પ્રમાણે 152માં નંબરે આવે તો શિક્ષણનું શું સ્તર છે તે આપણે સમજવું જોઈએ. ત્યાર પછી પ્રવીણભાઈ, બીજો મુદ્દો છે કે આપણે આપણા વિચારો પ્રત્યે પ્રમાણિક છીએ. તમે એક બાજુ આત્મનિર્ભર ભારતની વાત કરો છો, તમે માઇક્રો ઇન્ડસ્ટ્રીઝને, માઇક્રો બિઝનેસ એક્ટિવિટીને પ્રમોટ કરવા માંગો છો. સરકારના ઈરાદા વિશે શંકા નથી. પ્રોબ્લેમ એ પેલા બાબુશાહીમાં એ ખરેખર અમલીકરણના તબક્કે પહોંચે છે ખરા? અને અમલીકરણના તબક્કે પહોંચે
તો એની ખરેખર ફોકસ્ડ જેને લાભ મળવો જોઈએ એને મળે છે ખરો? તમે માઇક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રી માટે આટલા એમ કરીને એક પોટકું પ્રેઝન્ટ કરો છો એટલે મોટી છાપ પડે, સરવાળે કોઈને કશું નથી મળતું. એટલે આ બધી બાબતો અંગે બજેટ પ્રત્યે વધારે પ્રમાણિક બનવું પડશે. આપણે આખું વર્ષ બજેટ સાથે ચેડા કર્યા કરીએ છીએ અને સરવાળે આંકડાઓની માયાજાળ સિવાય એ રમત સિવાય જાજુ કંઈ થતું નથી. એટલે પહેલા તો બજેટ આપણે શેના માટે રજૂ કરીએ છીએ? બજેટમાં જે મૂકીએ છીએ એના પ્રત્યે આપણે હવે નાણામંત્રી જો બે આંકડા જુદા જુદા આપે તો જો ઇંગ્લેન્ડ હોત કે બીજી દેશની લોકશાહી હોત તો કદાચ એમણે રાજીનામું આપવું પડ્યું હોત. એટલે તમે પ્રમાણિક છો તમારી જાત પ્રત્યે, તમે જે કંઈ કહો છો તે પ્રત્યે પ્રમાણિક છો. અને મારે દેશના લોકોને કહેવું છે, આટલા ભોળા માણસો મેં મારી જિંદગીમાં નથી જોયા. દરેકને પોતપોતાના એંગલ હોય છે અને એના ઉપર પછી એને પોલિટિકલ થિંકિંગની ચોકલેટ ચડાવે છે. એટલે સરવાળે નથી પોલિટિકલ થિંકિંગ પ્રમાણેનું મળતું કે નથી પેલું લાભ મળવા જોઈએ તે મળતા. આપણને મળવાપાત્ર લાભ માટે પણ પ્રમાણિક નથી. એ પણ આપણે પેલા ચશ્મા પહેરીને જોઈએ છે પોલિટિક્સના કે આ મારી પાર્ટીનું છે અને તો કઈ રીતે આ ખોટું છે. એ તો બરાબર ખાનગીમાં કહેવાનું કે આમાં લોચો થયો, નહીં થવું જોઈતું, પણ જાહેરમાં કહેવાની વાત આવે તો ના. એમાં તો પછી કોઈ કમિટીમાં સ્થાન ના મળે, બોર્ડ નિગમમાં સ્થાન ના મળે, ધારાસભ્યની ટિકિટ ના મળે, MP બનવું હોય તો એ બનવા ના મળે. એટલે આપણે બેઝિક રીતે મૂળભૂત રીતે અપ્રમાણિક પ્રજા છીએ. કાં તો આપણે સમજતા નથી, કાં તો આપણે જે સમજીએ છીએ તે જાહેરમાં ખુલીને કહેવા તૈયાર નથી. એમાં પાર્ટીના બંધનો નડે છે. હવે તો મને લાગે છે સમય એવો આવવા માંડ્યો છે કે તમારે એક ગ્લાસ પાણી વધારે પીવાઈ ગયું હોય અને વોશરૂમ જવું હોય તો એ પાર્ટી પ્રમુખની રજા લેવી પડશે કે ભાઈ જવું કે ના જવું, મને તકલીફ છે. આ પરિસ્થિતિમાં તમે શું અપેક્ષા રાખો છો સરકારો પાસેથી? જે દેશની જેવી પ્રજા એવી સરકાર. યથા પ્રજા તથા રાજા, યથા રાજા તથા પ્રજા એટલા માટે નથી કહેતો કારણ કે લોકશાહીમાં પ્રજા એ રાજા છે. એટલે મૂળભૂત રીતે આપણે આ આખી બજેટની સિસ્ટમને સમજવાની જરૂર છે, એના માપદંડો નક્કી કરવાની જરૂર છે. એટલે વચ્ચે વચ્ચે રિવાઇઝ કરવાની કોઈને તક અથવા તો પરમિશન ના હોય. FRBM આપણે કેટલાય વર્ષોથી ચડ્યા કરીએ છીએ. હવે પાછું આ વખતે ફિસ્કલ ડેફિસિટ જતી રહેશે એટલે FRBM પાછો ખાડામાં. એટલે આપણે પ્રમાણિક નથી મળતો, સમજ નથી. રાજકીય રીતે એટલા બધા આપણે મૂઢ છીએ કે આપણા ઉપર જે રાજકીય વિચારસરણી નાખવામાં આવે છે તે રાજકીય વિચારસરણીના અનુસાર આપણે દરેક વસ્તુને જોઈએ છીએ. એટલે આ બધી બાબતોમાં ઘણું બધું પેલું જે કહેવાયું છે કે યથા રાજા તથા પ્રજા, લોકશાહીમાં પ્રજા જ રાજા છે. એટલે આ ભોગવીએ છીએ આપણે કારણ કે વી આર બેઝિકલી ડિસોનેસ્ટ એન્ડ ઇગ્નોરન્ટ. અને એને આપણે પ્રમોટ કરીએ છીએ ઇન ધી અંડર ધ ગાઇઝ ઓફ પોલિટિકલ થિંકિંગ. એક આઈડિયલ રેસીપી આપણે તૈયાર કરી છે આ દેશમાં, નેતા બાબુરાજ. અમલદત્ત ધ્રુવ સાહેબ, જે વ્યાસ સાહેબે વાત કરી, હવે અહીંયા સ્થિતિ એ છે ને કે આપણે ઘણી વખત કહેતા હતા પહેલા જ સર્વેક્ષણમાં વાત નીકળી કઈ રીતે થશે, ક્યાંથી પૈસા આવશે. ડિસઇન્વેસ્ટમેન્ટની વાત કરી 1.75 લાખ કરોડનો ટાર્ગેટ હતો. સામે આંકડો આવે છે 12,029 કરોડ એકત્ર થયા. તો આ પરિસ્થિતિમાં ઘણી વખત એવું થાય ને કે નહીં સરકારની તિજોરી ખાલી છે. આપણે જાણીએ છીએ ડ્યુરિંગ કોવિડ આપણે બહારથી શું લીધું છે, રિઝર્વ કેશમાં શું સ્થિતિ હતી, 2-3 ગવર્નર બદલાઈ ગયા. તો આપણે આર્થિક રીતે મજબૂત બની વિશ્વગુરુ બનવાની જે વાત છે, જે આત્મનિર્ભર વાળી વાત કરી, તો એ આત્મનિર્ભરના મંત્રમાં કોણ સેટ થઈ રહ્યું છે? નાના ઉદ્યોગ કર્મીઓ સેટ થઈ રહ્યા છે, ખેડૂતો સેટ થઈ રહ્યા છે, ગામડાઓ તો આરોગ્ય રીતે આત્મનિર્ભર છે જ. તો આપની દ્રષ્ટિએ આ જે 5 જે મેઇન વસ્તુઓ છે, કોર સેક્ટર છે, એમાં આપના પ્રતિભાવ કે ખરેખર અહીંથી રોડમેપ આ પરિસ્થિતિમાં શું હોવો જોઈએ મેન સેક્ટરમાં? જો 2-3 મુદ્દાઓ ઉપસીને બહાર આવે છે. સૌથી પહેલા આપણે વાતની શરૂઆત કરી આ આર્થિક સર્વેક્ષણ. મારા હિસાબે આ આર્થિક સર્વેક્ષણે વધારે લાઈટ
આ ડાયરેક્શનની અંદર આપી શક્યા હોત. ફિઝિકલ પરફોર્મન્સ આ ઇકોનોમીનો કેવો છે? તમે 10,000 કરોડ ખર્ચવાનું વાત કરી અને અમુક ક્વોન્ટમ રોડ બનાવવાની વાત કરી. તમે કેટલા એકચ્યુઅલી કિલોમીટર રોડ બનાવ્યા? જે ફિઝિકલ પરફોર્મન્સ ઇન્ડિકેટર્સ છે એ આની અંદર, અને વર્ષોથી આને કોઈ દિવસ આર્થિક સર્વેક્ષણની અંદર લાવતા નથી. ફક્ત આંકડાઓની રમત, અને વધારે મોટી અને વધારે ગુજ ભરેલી રમત આપણી સમક્ષ આવતીકાલે રજૂ થશે. એટલે ઘણી વખત કહે ને કે આમ આદમીને બજેટ પલ્લે નથી પડતું. એટલે એક બીજી વસ્તુ કે આપણે ઘણા ગરીબ દેશ છીએ, એ આપણે ભૂલવું ના જોઈએ. આપણે ભલે એમ કહેતા હોય કે દુનિયામાં ત્રીજી ઇકોનોમી, આટલો મોટો દેશ છે, આટલું મોટું પોપ્યુલેશન છે, અને કે 4 નંબરની આપણી ઇકોનોમી છે, બધું બરાબર છે, પણ પર કેપિટા ઇન્કમની અંદર આપણો નંબર 140 પછી આવે છે. અને જો પીપીપી પ્રમાણે લઈએ તો આપણો નંબર 120, 122 ની. એનો અર્થ એ કે આપણી પાસે એટલી સદ્ધર ઇકોનોમી આપણી નથી. ચોથી બાબત કે વર્ષોથી આપણે જોતા આવ્યા છીએ કે આપણી રેવન્યુ આવક અને રેવન્યુ ખર્ચા માંડ ટાંટિયા મળતા હોય છે. કેપિટલ એક્સપેન્સ કરવાની કોઈ પણ જાતની આપણી પાસે વ્યવસ્થા હોતી, એટલે એડિશનલ બોરોઈંગ કરવું પડે છે. અને પછી આપણે વાત કરીએ છીએ કે આપણે પીપીપી કરીએ અને પ્રાઇવેટ સેક્ટરને કરીએ, અને એ જ વસ્તુ આ વખતે પણ રહેવાની છે. એટલે હું એવી આશા રાખી રહ્યો છું કે પ્રાઇવેટ સેક્ટરમાં વધારે ઇન્વેસ્ટમેન્ટ આવે એ તરફના ડાયરેક્શન, કોઈક સજેશન આ વખતના આર્થિક સર્વેમાં એ લોકો મૂકી શક્યા હોત, પણ મૂક્યા નથી. પણ આવતીકાલે મારા હિસાબે નિર્મલાબેને ચોક્કસ કંઈક એવા સ્ટેપ મૂકવા જોઈએ કે જેને કારણે પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ વધે. હવે બીજી વાત કરીએ કે આપણે જે ફિઝિકલ ઇન્ડિકેટરની વાત કરી ને, એનું મુખ્ય કારણ એ હતું કે લગભગ 100 થી 125 જેટલા પ્રોજેક્ટો ચાલુ થઈ અને પૂરા નથી થયા. દે આર બીઇંગ ડિલેડ ફોર વેરિયસ રીઝન્સ. તો એની અંદર તમે જેને કહીએ કે વાયબિલિટી ફંડિંગની જરૂર છે, કે લાસ્ટ માઇલ, કે અથવા તો કોઈ લેન્ડ કે એવા કોઈ પ્રોબ્લેમ છે, ગૂંચ છે લીગલ, તો એ બધા ઉકેલવા માટે એને કારણે આપણું અર્થતંત્ર ને બહુ વધારે પડતી હેરાનગતિ પડે છે. તો એ તરફની વાત આજના આર્થિક સર્વેક્ષણમાં તો નથી. આવતીકાલે બજેટની અંદર આમે નિર્મલાબેન બહુ લાંબુ લેક્ચર આપતા હોય છે, એટલે મુદ્દાઓ તો બધા કવર કરશે, પણ પછી એની સામે કેટલા એક્શન્સ લેવાયા છે એનું કમ્પેરિઝન તો કોઈ કરતું જ નથી. કે એકવાર બોલ્યા અને આપણે ખુશ થયા. સ્ટોક માર્કેટને હવે પ્રાઇવેટ સેક્ટરને કરો એટલે સ્ટોક માર્કેટ તરફ લોકોની નજર જવાની. સ્ટોક માર્કેટમાં ઓબ્વિયસ છે એક બે વસ્તુ સારી થઈ છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફનો ખર્ચો વધારવામાં આવી રહ્યો છે. હેલ્થ સેક્ટર છે, એવા 4-5 સેક્ટરોનો ફાયદો થશે, અને ઈવી ને. પણ એમએસએમઈ સેક્ટરની જે આપણે વાત કરીએ તો માઇક્રો, સ્મોલ, મીડિયમ ઇન્ડસ્ટ્રી, એમાં 250 કરોડના ટર્નઓવરથી માંડીને 250 રૂપિયાના યુનિટને આપણે એક જ ઝટકાની અંદર લઈએ છીએ. મારા હિસાબે યુ નીડ સમ સેપરેટ પ્લાનિંગ ફોર માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ ઇન્ડસ્ટ્રી. બાકી આપણા એક તળાવની અંદર નાની કીડી અને મોટા વાઘને તમે જમવાનું પીરસ્યું હોય તો કીડી બિચારી ખાવા જાય પહેલા તો ચકડાઈ જાય. એટલે આ અને બેંકોને બધાને મેં પહેલા પણ કહેલું છે કે એ લોકોને ઇન્ટરેસ્ટ મોટી લોન આપવામાં છે, કે મોટા ક્લાયન્ટો લેવામાં છે. એટલે માઇક્રો અને સ્મોલને ફક્ત અને ફક્ત લિપ સર્વિસ આપવામાં આવી રહી છે. બાકી એ લોકોને જો ફિનાન્સિંગ મેળવવું હશે તો દે વિલ હેવ ટુ ગો ટુ નોન બેન્કિંગ ફિનાન્શિયલ સર્વિસ સેક્ટર, અને એ સેક્ટર અથવા તો નાની બેંકો પાસે એ લોકોએ જવું પડે, કોઓપરેટિવ બેંકો પાસે જવું પડે. એટલે કોઓપરેટિવ બેંકનું સ્ટ્રક્ચર કે એ ટાઈપના કોઈક લોંગ ટર્મ ઇન્ટેલિજન્ટ સ્ટેપ્સ તરફ ડાયરેક્શન આજે તો નથી મળી. આવતીકાલે એ માટે કંઈક વાત થાય તો બહુ આનંદ થશે. પણ એમએસએમઈ સેક્ટરને તો સફર કરવાનું રહેશે જ એવું મને લાગી રહ્યું છે. અને આના કારણો બધા લાંબા છે, કારણ કે આપણે પણ કંઈ એટલા બધા પેલા નથી. આપણી એમએસએમઈ સેક્ટરની અંદર ઘણી ખામીઓ છે. મોડર્ન મેથડ, પ્રોપર રેકોર્ડ રાખવાના, મેનેજમેન્ટની સિસ્ટમ સુધારવાની, એ બધી બાબતો, અથવા તો ટેકનોલોજી ઉપર વધારે ભરોસો કરવાનો, એ તરફના જે સ્ટેપ્સ, માર્કેટિંગ સારું,
એ બધી બાબતની અંદર એ લોકોએ પણ સક્ષમ થવાની જરૂર છે. ત્યાં આવીને ઊભું રહેશે. હેમંતભાઈએ કહ્યું તે એજ્યુકેશન, અને એજ્યુકેશન છેલ્લા 1.5 વર્ષથી તો એકદમ હવામાં ક્યાં ઘૂમી રહ્યું છે એ જ ખબર નથી પડતી. અને વી વિલ હેવ ટુ ટેક સમ વેરી કોન્ક્રીટ સ્ટેપ્સ ઇન ઓર્ડર ટુ સી કે આખી જનરેશન Yes. અધકચરું ભણીને બહાર ના નીકળી જાય. કારણ કે 2 વર્ષ તો થઈ ગયા અને હજી બીજા 1-2 વર્ષ આમ જો નીકળી ગયા તો બહુ તકલીફ વાળો સમય આવીને ઉભો રહેશે. અને આ બધાની વચ્ચે બહુ અઘરો દાખલો, નિર્મલાબેન, પણ દાખલો અઘરો વર્ષોથી અઘરો જ હતો, પણ એ ધીમે સુધારો થયો હોત તો વધારે મજા પડત. ઓકે, બહુ આ તો લસા ગુસા અને ચક્રીય પદાવલી જેવી વાત કરી ડોક્ટર હેમંત શાહ. હવે એક પછી એક આમાં શું છે, આવતીકાલે કઈ હેડલાઇન બનશે, પરમ દિવસના છાપાઓમાં કઈ હેડલાઇન બનશે, એકાદી પંચલાઇન હશે, કેમ કે બજેટ સ્પીચ બહુ લાંબી હશે એઝ યુઝ્યુઅલ. પણ કૃષિની પણ વાત કરી લઈએ. શક્યતા છે ચલો ધિરાણ 18 લાખ કરોડે પહોંચી જશે. સબસિડી હમણાં કીધું મનસુખ માંડવીએ 28,000 કરોડની સબસિડી આપી. ફર્ટિલાઇઝર કેમ કે મોંઘું થઈ રહ્યું છે. તો આ બધી વસ્તુ આંકડાઓ તો આપણને જાણવા મળે છે, જેમ કે 6,000 મળે છે એની જગ્યાએ 8,000 મળવાની શક્યતા છે પીએમ કિસાન સન્માન નિધિ. તો શું આ જ રોડમેપ એક પછી એક જાહેરાતોમાં આપણને દેખાઈ રહ્યો છે કે એવી નહીં કે એક 4 વસ્તુ મૂકીએ અને કોઈ એક 5 વર્ષ માટે કોઈ રોડમેપ બનાવવામાં આવે, એ વેધર એ બેન્કિંગ સેક્ટર હોય, એમએસએમઈ સેક્ટર હોય, જે કોમન બાબત નીકળી, હેલ્થ હોય કે પછી એજ્યુકેશન હોય, ઓડિટ પ્રોપર શું થાય છે? આંકડાઓની તો તમે બહુ સારી રીતે વાત કરી કે કેટલો કેટલો તફાવત છે ઓન પેપર અને નાણામંત્રીએ જે આંકડાઓ આપ્યા તેમાં. જો મારે તો વિશ્વગુરુ થવું છે, પણ આ વિશ્વગુરુ થવા માટે જે બજેટ આપવું જોઈએ અને તે બજેટ નથી આવતું ને, એટલે જ ભારે તકલીફ પડે છે. ચાલુ વર્ષનું જે આરોગ્યનું બજેટ છે એ કુલ બજેટનું જે ખર્ચ છે 84,83,000 કરોડ રૂપિયા, એના માત્ર 2.14% જેટલું બજેટ છે. શિક્ષણનું બજેટ છે તે 2.68% જેટલું. મોદી સરકારે 2017માં જે રાષ્ટ્રીય આરોગ્ય નીતિ જાહેર કરી છે એમાં એવું કીધેલું છે કે 8% જેટલું બજેટ ખર્ચ એ આરોગ્ય પાછળ થવું જોઈએ. હું આશા અને અપેક્ષા રાખું છું. એ પછી 3-4 બજેટ આવી ગયા. કાલે 4થું બજેટ આવવાનું છે. ગયા બજેટમાં તમે ઉલ્લેખ કર્યો તો મને પાક્કું યાદ છે ડોક્ટર હેમંત શાહ આ જ વાતનો. તો એનો અર્થ એવો થયો કે એમણે જે 8%નો રાષ્ટ્રીય નીતિમાં ઉલ્લેખ કર્યો છે ને, એટલું ખર્ચ આરોગ્ય પાછળ કરે. બીજો અગત્યનો મુદ્દો કે કોરોના કાળ દરમિયાન જ એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી અને એ શિક્ષણ નીતિમાં એમણે એમ કીધું કે અમે જીડીપીના 6% જેટલું ખર્ચ શિક્ષણ પાછળ ખર્ચીશું. બહુ સરસ. આપણે આ 6% એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેના ગણીએ તો 4% રાજ્ય સરકારોના રાખો અને 2% જેટલું જો સરકાર ખર્ચ કરે તો વધારે સારું. અત્યારે ભારત સરકાર 0.5% કરતા પણ ઓછું ખર્ચ કરે છે. જીડીપીના 0.5% કરતા પણ ઓછું ખર્ચ શિક્ષણ માટે કરે છે. એટલે કમસે કમ એ 2% કરે તો એ રાજ્ય સરકારોને કહી શકે કે હવે તમે 4% જેટલું કરો કે જેથી આપણે જીડીપીના 6% સુધી પહોંચી શકીએ અને શિક્ષણની પરિસ્થિતિ સુધરી શકે. મને ખબર છે, હું અત્યારે તો નિવૃત્ત થઈ ગયો પ્રોફેસર તરીકે, પણ કોરોના કાળના લગભગ 10 મહિના સુધી હું પ્રોફેસર હતો અને એ વખતે જે ઓનલાઈન શિક્ષણ ચાલ્યું છે અને અત્યારે જે રીતે ચાલી રહ્યું છે એ જોતા આખી પેઢી અત્યારે 2 કે 3 વર્ષના ભયંકર નુકસાનમાં પડી છે શિક્ષણમાં. અને મને લાગે છે કે રાજ્ય સરકારોને કે કેન્દ્ર સરકારને આ શિક્ષણની ચિંતા જ નથી દેખાતી. બસ એમ માની લે છે કે તમે ઓનલાઈન ભણો, ઓનલાઈન પરીક્ષા લો, ઓનલાઈન સર્ટિફિકેટ પણ આપી દો. સવાલ ઉભો એ થાય છે કે તમે આખી શિક્ષણની વ્યવસ્થાનું જે સત્યાનાશ થઈ રહ્યું છે એને વિશે સરકાર સેજ પણ ચિંતા કરતી નથી. નીતિ બહુ સરસ. નીતિમાં જે શબ્દો વાપરવામાં આવે એ તો અદ્ભુત. આપણને એમ લાગે કે આપણે તો ઉપનિષદ અને પુરાણો વાંચી રહ્યા છીએ, વેદો અને ગીતા વાંચી રહ્યા છીએ એવું આપણને લાગે. પણ ખરેખર જે વાસ્તવિકતા છે શિક્ષણની એ બહુ ભયંકર છે. અને છેલ્લો એક મુદ્દો મારે કહેવો છે, જે ધ્રુવ સાહેબે બહુ જ સ્પષ્ટ રીતે કીધો
કે તમે MSME ની વ્યાખ્યામાં ટર્નઓવર ઉમેરી દીધું મૂડીરોકાણને બદલે. એટલે પરિણામ એ આવ્યું કે બહુ નાનો ઉદ્યોગ અને બહુ મોટો ઉદ્યોગ આ બેને એક જ ત્રાજવે તોલી નાખ્યા. એટલે એ પ્રકારની પરિસ્થિતિમાં બહુ નાના ઉદ્યોગો કે જેમાં મૂડીરોકાણ બહુ ઓછું થાય છે એમને લાભ મળવાને બદલે જે લોકોનું ટર્નઓવર વધારે છે અને ટર્નઓવર એમનું વધારે હોય કે જેમાં મૂડીરોકાણ વધારે છે એમને વધારે લાભ મળે છે. ઓકે, એટલે પરિસ્થિતિ એ ઊભી થાય છે કે ત્યાં ઓછી મૂડીએ વધારે રોજગારી પ્રાપ્ત થાય છે. એવા MSME ને મદદ કરવાને બદલે તમે મોટા ઉદ્યોગોને મદદ કરી રહ્યા છો. ઓકે, એટલે સરકારની નીતિ એ MSME ને સહાય કરવાની છે કે પછી વ્યાખ્યા બદલીને MSME માં જે સૌથી નાના ઉદ્યોગો છે એમનું નફો જ કાઢી નાખવાની છે ઓકે, એ સમજાતું નથી. ઓકે. અને છેલ્લો એ કહેવો છે કે સરકારે ખર્ચ કરવાની બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી. ફિસ્કલ ડેફિસિટ વધે તો એની પણ ચિંતા કરવાની જરૂર નથી અને સરકારનું દેવું વધે તો પણ ચિંતા કરવાની જરૂર નથી. બહુ જાણીતો અર્થશાસ્ત્રી છે AP લર્નર એ તો એવું કહે છે કે આંતરિક દેવું એ દેવું છે જ નહીં અને હું એ વાત સાથે સંમત છું. પણ સવાલ ઉભો એ થાય છે કે તમે દેવું લો છો તો વાપરો છો કે ઓકે. આ જે વાપરવાનું છે સરકારે દેવું લઈને એ સામાન્ય માણસોની પરિસ્થિતિ સુધરે એને માટે વાપરવાનું છે. મને લાગે છે કે આટલી અપેક્ષા જો આપણે આ આવતીકાલના બજેટ માટે રાખીએ તો એ અસ્થાને નથી. ઓકે, વ્યાસ સાહેબ 3 મિનિટ બચી છે પણ જે એજ્યુકેશનની વાત નીકળી ને કે આમાં ઓનલાઈન ભણી રહ્યો સર્ટિફિકેટ એક માસ પ્રમોશન પણ શબ્દ નવો આવ્યો છે તો એનો જ હું ઉપયોગ કરું કે કયા એવા મુદ્દા કે કઈ એવી બાબતો છે ગયા બજેટમાં જે આપ નથી ઈચ્છતા કે માસ પ્રમોશન થઈને આ બજેટમાં આવે? આમ તો લગભગ બધું જ આવે એમ છે કારણ કે જે પ્રોવાઈડ કર્યું છે એ થયું નથી ઇન ધ નેમ ઓફ કોવિડ. કોવિડના નામે બધું ડાયવર્સિફાઈ થઈ ગયું છે અને જે કરવાનું છે ત્યાં તમે પહેલા પણ મેન્શન કર્યું કે સ્ટાફ જોઈએ, સ્ટાફ નથી. શિક્ષણ ખાતાથી માંડીને આરોગ્ય ખાતા સુધી તમે જુઓ. પણ હું આ બધા પરિબળોને જવાબદાર નથી માનતો. હું એવું માનું છું કે આ જે કઈ પરિસ્થિતિ છે આજે એમાં સરકારની, સરકારી કર્મચારીઓની અને પ્રજાની બધાની નિયત જે સાચી હોવી જોઈએ એ નિયતમાં ક્યાંક ખામી છે અને નિયતમાં જ્યાં સુધી ખામી છે ત્યાં સુધી તમે પૈસા ગમે તેટલા મૂકશો એની પાછળ તો એનાથી કઈ ભલું થાય એવું દેખાતું નથી. ઓકે, ચલો, બહુ કોમન વાત નીકળી વ્યાસ સાહેબે જે કહ્યું કે પ્રવીણભાઈ આ પરિસ્થિતિ છે હવે આમાંથી કઈ રીતે તમે બહાર નીકળવા માંગો છો? ઓડિયો થોડો ડિલે છે પણ સમયનો અભાવ છે. પણ વ્યાસ સાહેબ પણ આવતીકાલે દિવસભર મુખ્ય સ્લોટમાં આપણી સાથે હશે અને જે રીતે બજેટ સ્પીચ પતશે પછી આર્થિક સર્વેક્ષણ બાદ નવું શું છે બજેટમાં જે સામાન્ય માણસને પલ્લે પડે એવો GSTV પૂરતો પ્રયાસ કરશે. કેમ કે જે વાત કરીને કે આમ જનતાથી માંડી, અધિકારીઓથી માંડી, સરકારથી માંડી જે નિયતની વાત કરી તો તેના માપદંડો ઉપર પણ આવતીકાલે ચર્ચા થશે. પણ આવી પરિસ્થિતિમાં, કોવિડની પરિસ્થિતિમાં જે કોર સેક્ટર છે અથવા તો અપેક્ષાઓ છે, અપેક્ષાઓ કેટલી ખરી ઉતરે છે? એક્સપર્ટ્સે વાત કરી આર્થિક સર્વેક્ષણમાં અને આવતીકાલે ખરેખર એ નિયતિ કે માત્ર જોગવાઈ નહીં પણ એ જોગવાઈઓ જમીન પર કેટલી ઉતરે છે તેનું પણ ઓડિટ શું એક વર્ષે થાય છે અથવા તો પ્રજા સમક્ષ રખાય છે એ પણ એક બહુ મહત્વનો મુદ્દો છે. પણ હેલ્થ ઇમરજન્સીમાં નિર્મલા સીતારમણ આમ તો ચોથું બજેટ રજૂ કરશે આવતીકાલે પોતે ફિનાન્સ મિનિસ્ટર બન્યા બાદ, પણ ઘણું બધું નિર્ભર કરશે કે તેમાં કોને કેટલી રાહત મળે છે અને આપણું અર્થતંત્ર જે હાલક ડોલકની સ્થિતિમાં છે એ હાલક ડોલકની સ્થિતિમાંથી કેટલું થોડું સ્થિર થતું જોવા મળે છે અપેક્ષાઓ મુજબ. આભાર વ્યાસ સાહેબ ચર્ચામાં જોડાવા માટે. ડોક્ટર હેમંત શાહ અને અમલદત્ત ધ્રુવ સાહેબ આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.